પાલેજ સ્થિત ચિસ્તિયાનગર ખાતે સર્વધર્મ સર્વ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો। 8 યુગલોએ લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો। સાથે સાથે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી। ભરૂચના પાલેજ સ્થિત ચિસ્તિયાનગરમાં આજે એક સાથે બે સુંદર અને અવિસ્મરણીય કાર્યક્રમો યોજાયા હતા। એક તરફ હિઝ હોલીનેસ સૈયદ ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના 100મા જન્મોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી, તો બીજી તરફ સર્વધર્મ સર્વ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી। કડીવાલા ગાચી ચેરિટેબલ ઉત્કૃષ્ટ ટ્રસ્ટ દ્વારા સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, ડોક્ટર મત્તાઉદ્દીન ચિશ્તી સાહેબ તેમજ સમૂહ લગ્નના સમારોહમાં ભાગ લેનાર ભાગ્યશાળી યુવકો તેમજ વિદેશથી પધારેલા વ્યક્તિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સર્વ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ પાલેજ નગરની ધરતી કોમી એકતાની સોડમથી સુગંધિત થઈ ઉઠી હતી। સાથે સાથે રક્તદાન શિબિર પ્રસંગે ઉત્સાહપૂર્વક રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વાવી હતી। આજે મોટા મિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના પ્રમુખ સ્થાને ચોખરું 2026નું આયોજન થઈ રહ્યું છે। મહાન બુઝુર્ગ ગાદીના કે જેમણે ખૂબ સેવા કરી હતી હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા ફરીદુદ્દીન મોટેમાં ચિશ્તી સાહેબના 100મા જન્મોત્સવ નિમિત્તે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। તમામ કોમના લોકો અહીંયા હિન્દુ મુસ્લિમ સાથે મળીને પધાર્યા છે અને લગ્ન વિધિ પડી એ રીતે થશે માટે હું સૌનો આભાર માનું છું। અને આવનારા સમયમાં ચોખરું એટલે કે સમૂહ લગ્ન સમગ્ર માનવ સમાજ અપનાવે અને એનાથી થતા ફાયદાઓથી લોકો જાગૃત બને એવી મારી એક અપીલ છે। અને આજે જે નવ દંપતીઓ નવી યાત્રાની સફર કરવા જઈ રહ્યા છે તેઓને પરવરદિગાર ખૂબ કામયાબી આપે એવી મારી દુઆઓ છે। ખૂબ ખૂબ આભાર।